અમદાવાદમાં દવાખાનામાં દર્દી બની ચોરી કરનારા ચોર સકંજામાં આવ્યા છે। અમદાવાદ પોલીસે 2 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે। દર્દી તરીકે તે દવાખાનામાં જઈ ડોક્ટરને વાતોમાં ભેળવી તેઓ લાખોની ચોરી આચરતા। કમરમાં દુખાવો થતો હોવાનું કહીને ડોક્ટરનું ધ્યાન ચૂકવતા અને રોકડ લઈને તેઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું। સીસીટીવીમાં કેદ ચોરીની કરતૂતને આધારે પોલીસે તેઓની ધરપકડ કરી છે। ચોરી કર્યા બાદ આરોપીઓએ મોબાઈલ ખરીદ્યો અને મોજશોખમાં રૂપિયા વાપર્યાની કબૂલાત કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, ગાડી અને રોકડ રકમ કબજે કરી છે। ડૉક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં 2 ઈસમો દર્દી તરીકે આવે છે। ડૉક્ટર પ્રવીણભાઈને વાતોમાં ઉલઝાવી આમાંનો એક ઈસમ ડૉક્ટરની પાછળની બાજુની ચેર પસાર કરી અને 5 લાખ રૂપિયા રોકડા એમના ડ્રોવરમાં મૂકેલા લઈ જાય છે। ત્યારબાદ આ વાતની જાણ પ્રવીણભાઈ આચાર્યને થતાં તેમણે પોલીસનો સંપર્ક કરી પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ હતી।